માવઠાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં એપ્રિલ મહિનામાં થશે માવઠું, લોકોને સખત ગરમી અને માવઠું એમ બેવડી ઋતુનો થશે અનુભવ। તો રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી સમયમાં તાપમાનમાં વધારો થશે। 4 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું। કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા। તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના। સુરતમાં શુગર મિલોના ભાવ અંગે માંગરોળના ખેડૂતોમાં રોષ। શુગર મિલો ફરી ભાવ મુદ્દે ફેરવિચારણા કરે તેવી ખેડૂતોની માંગ। ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત। થોડા દિવસ પહેલા શુગર મિલોમાં ભાવ જાહેર કર્યા હતા। મહેસાણાના ઊંઝામાં ફરી ઝડપાયો શંકાસ્પદ જીરાનો કારોબાર। ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં પાડ્યા દરોડા। એક સાથે 4 જેટલી શંકાસ્પદ જીરાની ફેક્ટરી ઝડપાઈ। પથ્થરનો પાવડર, ગોળની રસી, નાની વરિયાળીનું જીરું બનતું હતું। દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં થતું હતું વેચાણ। જૂનાગઢમાં મૌલાના સલમાન અઝહરી દ્વારા વિવાદિત ભાષણનો મામલો। કોર્ટમાં સુનાવણી થઈ। સરકારી પક્ષે કોર્ટ દ્વારા આપવામાં આવેલા મૌલાનાના જામીન રદ કરવાની માંગ કરી। આગામી સુનાવણી 6 એપ્રિલના કરાશે। સુરતના માંડવીમાં લાંચ લેવા જતા ઝડપાયા કોંગ્રેસ નેતા શંકર ચૌધરી। એસીબીએ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરીની કરી ધરપકડ। પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા માંગ્યા હતા 1.5 લાખ રૂપિયા। દાહોદના લીમખેડામાં બાઇક ચોરનો આતંક યથાવત। કનબા રોડમાં ઘર આગળ પાર્ક કરેલી બાઇક ચોરો ઉઠાવી ગયા। બાઇક ઉપર આવેલા 3 શખ્સો બાઇકનું લોક તોડી ચોરીને ફરાર। પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ। સાબરકાંઠાના હિંમતનગરમાં બાઇકની ચોરી। રાજમહેલ બંગલોઝમાં બની બાઇક ચોરીની ઘટના। પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ। ભાવનગરમાં વરતેજ સિદ્ધસર રોડ પર લાગી આગ। શોર્ટ સર્કિટ થતા ટ્રક બળીને ખાખ। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। મોરબીમાં ટોયલેટ સીટ કવર બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ હજુ પણ ચાલુ। 24 કલાકથી આગ પર નથી મેળવી શકાયો કાબુ। વિકરાળ આગની ચપેટમાં બાજુની પવનપુત્ર ફેક્ટરી આવી। બંને ફેક્ટરીનો માલ સામાન બળીને ખાખ। ફાયર વિભાગે 24 કલાક બાદ આગ પર મેળવ્યો કાબુ। સુરેન્દ્રનગરમાં ખારાઘોડાના રણમાં અગરિયાઓની કફોડી હાલત। અગરિયાઓને 25 દિવસે ટેન્કરથી પીવાનું પાણી મળતું હોવાની ફરિયાદ। 46 ડિગ્રી તાપમાનમાં અગરિયાઓને પીવાના પાણી માટે વલખા। તંત્ર તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરે તેવી અગરિયાઓની માંગ। સુરતમાં પાલિકાની સિટી બસની હાલત દયનીય। શહેરમાં જોખમી રીતે સિટી બસના ડ્રાઈવરો ચલાવી રહ્યા છે બસ। ધુમાડા કાઢતી બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વડોદરામાં સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ સામે આવ્યો। પીવાના શુદ્ધ પાણીનો બગાડ થતા સ્થાનિકોમાં રોષ। હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે। લોકોએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની કરી માંગ। જૂનાગઢના ઝાંઝડામાં ગરનાળા પાસે ગટરનું પાણી ઉભરાયું। ગટર ઉભરાતા રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। ફરી એક વખત મનપાની બેદરકારી સામે આવી। અમદાવાદ એસવીપી હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। અચાનક વિશ્વા કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા કર્મચારીઓ વિરોધમાં ઉતર્યા। કોન્ટ્રાક્ટર બદલાતા વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની માંગ। ભાવનગરમાં હેવમોર ચોક ખાતે વેપારીઓનો હોબાળો। મનપાએ કરેલા ડિમોલેશનનો વેપારીઓએ કર્યો વિરોધ। 2 દિવસથી મનપા કરી રહ્યું છે ડિમોલેશન। નાના મોટા તમામ વેપારીઓ તંત્ર સામે દર્શાવી નારાજગી। ક્ષત્રિય સમાજના વધતા વિરોધ મુદ્દે પરસોત્તમ રૂપાલાનું નિવેદન। તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો। ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોનું પણ સમર્થન હોવાનો રૂપાલાનો દાવો। રૂપાલાએ કહ્યું, હવે આ વિવાદને વધુ લંબાવવાની જરૂર નથી। પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ। ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધવા થઈ અરજી। ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નોંધાવવા અરજી કરવામાં આવી। પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટિપ્પણી અને વાણી વિલાસને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ। સૌરાષ્ટ્ર એસપીજી આવ્યું રૂપાલાના સમર્થનમાં। સૌરાષ્ટ્રના એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાકે સોશિયલ મીડિયામાં રૂપાલાના સમર્થનમાં કરી પોસ્ટ। રૂપાલાએ માફી માંગી છતાં વિરોધ કરતા એસપીજી આવ્યું સમર્થનમાં। અધ્યક્ષ કલ્પેશ રાકે કહ્યું, ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગ્યું। રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં આજે નહીં મળે સંમેલન। મોડી સાંજે કડવા અને લેવા પાટીદારની હતી સંયુક્ત બેઠક। પાટીદાર સમાજની બેઠકને લઈને વહેતી થઈ ચર્ચાઓ।
રાજકોટ ક્ષત્રિય સમાજના મહાસંમેલનને લઈને મોટા સમાચાર। 7 એપ્રિલે યોજાનાર સંમેલન હાલ પૂરતું મોકૂફ। પરસોત્તમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરશે તો જ સંમેલન યોજાશે। ગઈકાલે મળેલી બેઠક બાદ લેવાયો નિર્ણય। રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી જેપી જાડેજાએ આપી ચીમકી, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજે રોડ પર ઉતરવું પડશે। જો કોઈ સ્થિતિ વણસે તો તેની જવાબદારી સરકારની રહેશે। ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ પર છે, તેની જવાબદારી પણ સરકારની। અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવું કહ્યું। રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં આવ્યો અંબિકા ટાઉનશીપ વિસ્તાર। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પાટીદાર સમાજની બહુમતી। રૂપાલાના સમર્થનમાં આવ્યા અનેક સોસાયટીના રહીશો। સ્થાનિકોએ કહ્યું, અમે નસીબદાર છીએ કે કેન્દ્રીય પ્રધાનનું નેતૃત્વ મળ્યું। રૂપાલાની ટિકિટ રદ નહીં થવી જોઈએ। અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક। માલધારી સમાજે પણ ક્ષત્રિય સમાજની માંગને આપ્યું સમર્થન। કરડિયા, કાઠી અને નાડોદ સમાજના આગેવાનો પણ ચર્ચામાં જોડાયા। આવતીકાલે કોર કમિટીની બેઠકમાં ઘડાશે રણનીતિ। જૂનાગઢના માળિયાહાટીનામાં હાટી ક્ષત્રિય યુવા સંગઠન અને કરણી સેનાનું વિરોધ પ્રદર્શન। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર। રૂપાલાની ટિકિટ રદ કરવા કરાઈ માંગ। મામલતદારને આવેદનપત્ર આપી કર્યો વિરોધ। બનાસકાંઠામાં ક્ષત્રિય સમાજના વિરોધ પર દાતા સ્ટેટના રાજવીનું નિવેદન। રાજકારણનો હાથો ન બને ક્ષત્રિય સમાજ। સમગ્ર વિવાદનો સુખદ અંત આવવો જોઈએ। દાતા સ્ટેટ આવ્યું પરસોત્તમ રૂપાલાની પડખે। રજવાડાના સમયે કડક વલણ રાખ્યું હોત તો ભારત આજે લોકશાહી ના હોત। રાજકોટના ઉપલેટામાં પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ। રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપી ટિકિટ રદ કરવાની માંગ કરી। કહ્યું, રૂપાલાની વાણી વિલાસથી રાજપૂત સમાજની ગરિમા લજવાઈ। ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી। અમદાવાદના બાવળામાં કરણી સેનાના કાર્યકરોની અટકાયત। બાઇક રેલી સાથે આવેદનપત્ર આપવા જતી વખતે કાર્યવાહી। કરણી સેનાના 5થી વધુ કાર્યકરોની અટકાયત। આણંદના સોજિત્રામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ આપ્યું આવેદન। ક્ષત્રિય સમાજની મહિલાઓએ માંડ્યો મોરચો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અને પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી। રાજકોટ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। ક્ષત્રિય સમાજના વકીલોએ કલેક્ટરને કરી રજૂઆત। કહ્યું, ક્ષત્રિય સમાજના લોકોને ખોટી રીતે કનડગત કરશે તો કાયદાકીય લડત આપવાની ચીમકી। રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો। રેલનગરની ક્ષત્રિય સમાજની વાડીમાં ઉપવાસ પર બેઠા। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી। રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના લીધા સોગંદ। વોર્ડ નંબર 17, 18ના ક્ષત્રિય મતદારોની મળી હતી બેઠક। આશાપુરા માતાજીના મંદિરે સોગંદ લેવાયા। રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિયો અડગ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે। બૃહદ બેઠકમાં મતદારો સાથે મુખ્યપ્રધાનનો સંવાદ। ભાજપના કાર્યકરોને મુખ્યપ્રધાન ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું। દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત। ખેડાના નડિયાદમાં સીઆર પાટીલે બૂથ પ્રમુખોને આપ્યું માર્ગદર્શન। 26માંથી 26 સીટો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો। સાથે જ કહ્યું, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જવી જોઈએ। નરેન્દ્ર મોદીને આપણે ત્રીજી વખત જીતની હેટ્રિક અપાવવાની છે। મતદાન 90% કરાવવાનું છે અને તમામ વોટ ભાજપમાં પડવા જોઈએ તો જ કોંગ્રેસની ડિપોઝિટ દૂર થશે। સુરતમાં સીઆર પાટીલની ભાજપ કાર્યકરોને ટકોર। કહ્યું, ગત વર્ષે જેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો। વિધાનસભામાં કેટલીક સીટ ઓછા માર્જિનથી હાર્યા। જે ભૂલ 26 સીટો પર કાર્યકર્તાઓએ કરી તે ભૂલ હવે ન કરતા। 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથક પહોંચાડવા હાકલ। મતદાન ન થાય ત્યાં સુધી ઝપીને બેસતા નહીં। જૂનાગઢના માળિયામાં ભાજપે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજી। જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા રહ્યા હાજર। લોકો સુધી વિકાસના કામોની યાદી પહોંચાડવા કરાઈ અપીલ। વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરવાની અપીલ। વડોદરામાં એમએલએ યોગેશ પટેલની નારાજગી અંગે હેમાંગ જોશીની સ્પષ્ટતા। હેમાંગ જોશીએ કહ્યું, કાકા નારાજ છે તે ઉપજાવી કાઢેલી વાત। કાકા મારી સાથે પ્રચારમાં રાત દિવસ મહેનત કરે છે। જનસંપર્કમાં કાકા સતત મહેનત કરી રહ્યા છે। હેમાંગ જોશીના હાથે યોગેશ પટેલે ભાજપનો ખેસ ન પહેરતા કર્યો હતો વિવાદ। સુરતના બારડોલીમાં ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ પ્રચાર અભિયાન શરૂ કર્યું। એના ગામમાં જનસંપર્ક મીટિંગનું આયોજન કર્યું। મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું।
પોરબંદરથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોઢવાડિયા ભક્તિ રસમાં તરબોળ થયા। વર્ષોથી ચાલતી અખંડ રામધૂનમાં અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી। અર્જુન મોઢવાડિયા અનોખા અંદાજમાં ધૂન ગાતા જોવા મળ્યા। ભાવનગરમાં શહેર કોંગ્રેસ મહામંત્રી પક્ષમાંથી સસ્પેન્ડ। શહેર કોંગ્રેસ પ્રમુખે કમલેશ ચંદાણીને પક્ષમાંથી હટાવ્યા। પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે કોંગ્રેસમાંથી હટાવાયા। ભાજપમાં જોડાવાની અટકળો પણ વહેતી થઈ હતી। કમલેશ ચંદાણીના પત્ની શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ છે। કમલેશ ચંદાણી ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા। કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલના શિક્ષણ મુદ્દે આકરા પ્રહાર કરાર આધારિત શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવતી હોવાના આરોપ સાથે જ આક્ષેપ કરતા કહ્યું, ધોરણ 8ના શિક્ષકોને ધોરણ 10ના પેપર તપાસવાની જવાબદારી સોંપાઈ। અમરેલીમાં પ્રતાપ દુધાતના ભાજપ પર આકરા પ્રહાર। સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય તેવા ભાજપનો પ્રયાસ। સમાજના નામે પોસ્ટ મૂકવાનું બંધ કરે ભાજપ નેતાઓ। ભાજપનો વ્યક્તિગત મામલો સમાજ વચ્ચે ન લાવે। પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને હાલ ભાજપ નેતા ગોવા રબારીના કોંગ્રેસ પર આકરા પ્રહાર। ગોવા રબારીએ કહ્યું, 10 થી 15 વર્ષ સુધી કોંગ્રેસ આવવાની નથી। ધાનેરામાં રબારી સમાજના કાર્યક્રમમાં ગોવા રબારી ભાવુક થયા। કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ મારું પહેલું અખતરું। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી સામે આવી। બોટની વિભાગની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું। પેપર નંબર 8ની જગ્યાએ પેપર નંબર 9નું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું। સુરતમાં 27,000 ફોર્મની ચકાસણી કરી ગરીબ વાલીઓને શોધાશે। અગાઉ 37,123 ફોર્મમાંથી 27,132 ફોર્મ મંજૂર કરાયા હતા। ડીઈઓની ટીમ 4 એપ્રિલથી ફોર્મ રદ કરવાની કાર્યવાહી શરૂ કરશે। આરટીઆઈ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ અપાશે। પોલીસ વિભાગમાં ખાલી જગ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી। રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા માંગ્યો સમય, તો હાઈકોર્ટે કહ્યું, અમે તમને હવે અંતિમ સમય આપી રહ્યા છીએ। 2 અઠવાડિયાના સમય બાદ સુનાવણી મુલતવી નહીં કરાય। 29,000 જેટલી જગ્યા પોલીસના વિવિધ વિભાગમાં છે ખાલી। બોટાદ ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો મામલો। આચાર્ય પક્ષની બીજી અરજી કોર્ટે ફગાવતા વધુ એકવાર ફટકો। હાઈકોર્ટે ડિવિઝન બેન્ચની ખંડપીઠને તથ્ય નહીં જણાતા અરજી ફગાવી। તેઓ પક્ષ સામે મતદાર યાદીમાં નામો ન ચડાવવાને લઈને કરી હતી અરજી। પિટિશન સુપ્રીમ કોર્ટ સુધી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો મુદ્દો પહોંચે તેવા અણસાર। ગીર સોમનાથમાં રસ્તા પર ટહેલતા 3 સિંહનો વિડીયો વાયરલ। વાહન ચાલકે પોતાનું વાહન ઊભું રાખી 3 સિંહોનો અને સિંહણનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। કચ્છમાં એસઓજીની કાર્યવાહી। ભચાઉ ગાંધીધામ હાઈવે પરથી ડ્રગ્સ સાથે એક યુવક પકડાયો। પંજાબના એક શખ્સ 32 લાખના હેરોઇન સાથે ઝડપાયો। અન્ય 2 શખ્સોની નામ પણ સામે આવ્યા। ગાંધીનગરમાં ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડીનો કેસ। લોકો પાસેથી કેટલાક વ્યક્તિએ લાલચ આપી કરાવ્યું હતું રોકાણ। 30 જેટલા લોકોએ રોકાણ કરવા માટે લોકોનો સંપર્ક કર્યો। 7 કરોડ જેટલી રકમનું રોકાણ કર્યું હતું। 5 આરોપી પકડાયા અને અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક। લૂંટના ઈરાદે સોના ચાંદીના વેપારી પર 3 શખ્સોએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો। રાત્રિના સમયે વેપારી દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે હુમલો કર્યો। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડી તપાસ શરૂ। બનાસકાંઠા કાંકરેજના માંડલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। થરા પોલીસે ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા। અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી બાઇક જપ્ત કરી તપાસ શરૂ।